હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. પીહુ, રૂહી, એમની બેનપાણી બધા જાગી ગયા છે. સૌરવ ગાઈસ બૂટ પહેરે છે. એમ સૌરવ બૂટ પહેરે તું? હા, અંબા જવાનું હે? ચા પીધી? તો એવું કરો, નાસ્તો કરો. ગુડ મોર્નિંગ તો કયો. વહેલા વહેલા ભૂખ્યા થઈ ગયો. ગુડ મોર્નિંગ કે હાર્દિક ગુડ મોર્નિંગ. સૌરવ ગુડ મોર્નિંગ. ગાઈસ સૌરવ બૂટ પહેરે છે. ક્યાં જવાનું હે? રંબા? ખેતરમાં નહીં જો રોઈ આજ તારે જવું પીવું ખેતરમાં ચમ ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ચા બા પી લીધી છે. હવે નાસ્તો વાસ્તો પીવુંને કરવા બેસી ગયા છે. બપોરે મળીએ ગાઈસ. હાય ગાઈસ, ચાર વડાય છે. મજૂરો માટે ચા ને નાસ્તો પડી કાંઈ બધું લઈ આવ્યા. આટલું વાઢી લઈએ બરોબર, પડેલું વાઢી લો નહીં એટલે ઊભું વાઢી રાખો ને ભાઈ વાત ને બાબા. પડેલું વાઢી લઈએ, હુકું પૂરી આવું પૂરો પૂરો રહેતો ફાવા. આ પેલું લીલું લીલું રે રહેવા દો, હુકાઈ જેલું બધું વાઢી લો. પડી કો ખોક સિંગ ભજીયા એવું તીખું ખાધું હોય તો તમારે ખવાય, આ ના ખવાય. તાણ મોડું ખાવાતું છે. આ ખાઓ, એવું ના ખાવાય. પાકો માલ ખાવાનો હોય. આ પંપામાં ખાવાનું તમારું આજ મોકલવાનું જ છે. આજે વિડીયો તમારો જ જશે. આજે બકાજીનું ઘાસ વાઢવા આવ્યા છે. રોડમાં નતા જે આજે ટીના જે પૈસા આલ્યા નહીં 500 એટલે નહીં. ખો ખો તે તાર ખો તો નાસ્તો કરીને આવ્યો. ખો તમે ખો ખો એટલે કોમ તમારે કરવાનું. પટી જુ બકાજી કદી બાકી એટલે જો પેલો અટકો રહ્યો એટલું પછી હવે નહીં વાટવાનું. તા લીલું થોડું લીલું જોવો. ચલો ગાઈસ, ખેતરમાં જઈને આવી ગયા છે. ભારતી કંઈક રોટલી બનાવે. આટલી રોટલી બનાવે છે. ભારતી શું બનાવે છે આજે? ચોળા એવું તો વળી બનતું છે. ગાઈસ, થોડા ચોળા પડ્યા હતા, મગ હતા, એની સાથે નાખી દીધા છે. એવું કરી પીહું ને બધા ચજે તા આજે ચોળા અને મગ બે ભેગા બનાવવા. જે ખાવું હોય ખાય, મને તો ભાવો. એવું તો ખાવાની ખોના. ગાઈસ, થોડા મગ ખાઈ લઈએ. શરીર માટે ગાઈસ મગ સારા છે. તારે શાકભાજી ચોળી, ગવાન, ભીંડા ને બધું હોય છે. એના કારણે આજે કઠોળની સબ્જી બનાવવાની છે. મગ આપણા શરીર માટે સારા.
ગમે એવો બીમાર માણસ હોય એને જો એક અઠવાડિયું મગનું પાણી ને મગને શીરો ને બધું ખવડાવવામાં આવે તો એકદમ તાજા થઈ જવાય. બીમારી પણ જતી રહે ગાઈસ. એટલે મગનું સબ્જી તો અવશ્ય ખાવી જ જોઈએ. ભારતી ગાઈસ બહુ મગનું શાક ખાય છે એટલે બીમાર પડતી નહીં. જો અને હંમેશા લેડીઝ લોક જમવાનું બનાવતી વખતે એમનું મોઢું તો ચાલુ જ હોય. ખાવાનું તો આપણા મનમાં કે ખાતા નથી, પણ ખાવાનું તો ચાલુ હોય. થોડી રોટલી ખાય, થોડા મગ ખાય, એમનો નાસ્તો તો ચાલુ જ હોય. અને પીવું આવી જાય. તારમાં મગ ખાવાય? મગ ખવાય? નાસ્તો નહીં. હાય ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું બનાવ્યું? ખીચડી અને વટોણા બટાકાનું શાક, રોટલી. પીવું તું કોઈ? આ તો પણ ખાવાતું છે. ગોળી ખીચડી ને વેફર બેનું કેવું સેટિંગ થાય? હા. અને રૂહીને બધા ચોજ્યો એટલી જ કાઢી દીધી. થોડી માગે ને થોડી જાય. ચલો ગાઈસ, હવે જમી લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. વઘારેલી ખીચડી બનાવી છે અને બટાકા અને વટાણાની સબ્જી છે. ગાઈસ ચલો હવે જમી લઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દો. સવારે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ, ગુડ નાઇટ. શુભ રાત્રિ બધાને. ગરમી બહુ છે ગાઈસ, માટે બધા ગરમીમાં બહાર બહુ ઓછા નીકળજો. કામ પૂરતા જ નીકળજો ગાઈસ, કેમ કે ગરમી વધારે છે. અટક અત્યારે લોકોને બહુ આવે છે. ઠંડુ બધું ખાજો ગાઈસ. ઘરની બહાર અને ચકલાઓને પણ પાણી ગાઈસ આજુબાજુ ઠંડુ પાણી પીજો. આજુબાજુ કંઈ કુંડા હોય તો એમને પાણી કૂતરાઓ માટે, પક્ષીઓ માટે દાણા નાખજો. કેમ કે ગાઈસ આપણે જેમ ગરમીમાં રહી નહીં શકતા એમ પશુ પક્ષીઓને પણ ખાવા પીવાની જરૂર પડે છે. માટે અવશ્ય ઓલ ગાઈસ પક્ષીઓ માટે પાણીના કુંડા અને દાણા નાખજો.